હેલો ફ્રેન્ડ્સ, તમે મને નથી ઓળખતા પણ હું તમને બધાને ઓળખું છું. મારું નામ છે બીનલ ચેટર્જી. હું ઇન્સ્ટા ઉપર, ફેસબુક ઉપર હું લાસ્ટ 1 મહિનાથી જ છું. એ પહેલાં હતી પણ અમુક કારણસર હું મારું ફેસબુક ઓપરેટ નથી કરી શકતી. હું ઇન્સ્ટા ઉપર 2022થી છું. હું પોતે એક સ્પિરિચ્યુઅલ પર્સન છું. હું 14 વર્ષની હતી ત્યારથી હું એમ સમજો કે હું ભગવાનમાં બહુ માનું છું, બહુ જ અતિશય. ગાયત્રી મંત્ર હું 14 વર્ષની હતી ત્યારથી હું કરું છું. આજે મારી ઉંમર 44 યર્સ છે. હું 18-19 વર્ષની હતી ત્યારથી હું આર્ટ ઓફ લિવિંગમાં છું. મેં આર્ટ ઓફ લિવિંગના મોસ્ટલી કોર્સ કરેલા છે. એ પછી મેં બ્રહ્માકુમારીનો કોર્સ કર્યો, સદગુરુનો કોર્સ કર્યો. અત્યારે હું કહું તો હું એકદમ આત્માથી હું શિવાની દીદીને ફોલો કરું છું. હું લાસ્ટ 10 વર્ષનું મારું રૂટીન બતાડી દઉં. આમ તો 10 વર્ષ નહીં, 20 વર્ષ. સવારે શિવલિંગની પૂજા કરવાની. હું ઉઠું છું 4 વાગે. એમાં છેલ્લા 5 વર્ષથી તો હું ઉઠી રહી છું 2:30-3 વાગે. હા, મેક્સિમમ 2 વાગે, 2:30 વાગે, 3 વાગે. મારું રૂટીન સવારે નહીં ધોઈને, વાસી કચરો વાળીને, ઘરના દીવાબત્તી કરીને, 15થી 20 મિનિટ મેડિટેશન કરીને હું મારો દિવસ સ્ટાર્ટ કરું છું. ભગવાનને પ્રે કરવું, ભગવાનને થેન્ક યુ કહેવું, એ હવે મારી આત્માની અંદર ભળી ગયું છે. જેવી રીતે દૂધની અંદર ખાંડ નાખો ને કેવી ઓગળી જાય, એ રીતે મારા રૂટીનમાં ભળી ગયું છે. હું જો એ ના કરું તો મને એવું લાગે કે આજનો દિવસ મારો ફેલ છે. 5:30 વાગે હું ઘરેથી નીકળી જાઉં છું 1.5 કલાક માટે. હું મારી જાતના ટાઈમ આપું છું. હું મારી એક્સરસાઇઝ કરું છું, યોગા, પ્રાણાયામ, રનિંગ, વોકિંગ, સાયકલિંગ, જે પણ મારું દિલ કહે હું કરું છું 1.5 કલાક. 7:15 વાગે હું ઘરે જાઉં છું. ઘરની ડ્યુટીઝ હસબન્ડની હોય કે છોકરાઓની એ પૂરી કરું છું. વીકમાં 3 દિવસ હું મારા યોગા ટીચર ટ્રેનિંગ કોર્સમાં 1.5-2 કલાક મારે જવું પડે છે. વીકમાં 3 દિવસ, મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. એ કર્યા પછી બપોરે જમીને હું 45 મિનિટ્સનો નેપ લઉં છું ને પછી 4:30 વાગે હું મારા યોગા ક્લાસમાં 2 સ્ટુડન્ટ આવે છે, એ લોકોને હું મારા ઘરે યોગા કરાવું છું. મેં યોગાના ચાર્જિસ બહુ નોમિનલ રાખ્યા છે, બિકોઝ મારો ઉદ્દેશ્ય હેલ્થ છે. પૈસા કમાવાનો નથી ઉદ્દેશ્ય. મારો ગોલ, મારો એમ કે લોકોનું હેલ્થ સારું થાય. હું કંઈ પણ રીતે અવેર કરું લોકોને કે હેલ્થ ઇઝ યોર વેલ્થ. તમારું રિયલ જે વેલ્થ છે એ તમારું હેલ્થ છે. તમે અગર તમારા જિંદગીના, તમારા દિવસની અંદર તમે તમારો સમય 45 મિનિટ પણ જો તમે તમારા હેલ્થ ઉપર નહીં આપો તો આગળ તમને કયા ટાઈપના રોગો, કયા ટાઈપની બીમારીઓ કે કેટલી દવા ખાવી પડશે એ તમને પોતાને નહીં ખબર. એટલે ટ્રાય કરજો મેક્સિમમ કે તમે 45 મિનિટ સવારે અને 45 મિનિટ સાંજે તમે તમારા હેલ્થ ઉપર નીકાળી શકો. અગર સાંજે ના નીકળો તો સવારે નીકાળો, સવારે ના નીકાળી શકો તો સાંજે નીકાળો, પણ નીકાળો. હું એક્સ્ટ્રીમ ડિપ્રેશનમાંથી હું બહાર આવી છું. ડિપ્રેશન વખતે મારું વેઇટ 102 કિલો જતું રહ્યું હતું. અત્યારે મેં મારું વેઇટ 75 kg કર્યું છે. મારા હું અંદરથી બહુ સ્ટ્રોંગ છું. મારે કોઈ વસ્તુ કરવી હોય તો હું કરીને રહું છું. હું અધૂરું નહીં મૂકતી. જિંદગીની અંદર ભગવાને આપણને એટલું બધું આપ્યું છે કે ભગવાન પાસે ખાલી થેન્ક યુ જ બોલાય, બીજું કંઈ બોલાય નહીં. સૌથી મોટા ભિખારી તો મંદિરની અંદર જ જોવા મળે છે. મંદિરની બહાર જે બેઠા હોય છે એ ભિખારી નથી,
પણ જે મંદિરની અંદર જાય છે ને એ ભિખારી છે હકીકતમાં. કેમ કે ભગવાને એમને એટલું બધું આપ્યું છે છતાં પણ એ લોકો માંગવા આવે છે. મંદિરની બહાર બેઠેલો ભિખારી તો ખાલી 5નો સિક્કો 10નો સિક્કો કે કંઈક ખાવાનું માંગશે, જેથી કે એ દિવસ પૂરતું એને ખાવાનું મળી જાય. એટલે સૌથી મોટો ભિખારી તો મંદિરની અંદર જાય છે. એટલે હું એક જ વસ્તુ કહેવા માગું છું, દરેક પૂજારી લોકોને હોય કે ઘરના કોઈક સ્ત્રીઓને હોય કે તમે બહાર રોડ ઉપર તમે હાલતા ચાલતા કોઈ ગરીબને જુઓ તો તમે એક ટાઈમનું ખાવાનું નહીં તો એક પાર્લેજી બિસ્કિટ કાં તો સેવ મમરાનો પેકેટ તો આપી જ દેજો. બહુ મોટું પુણ્ય છે, એટલું મોટું પુણ્ય છે કોઈ ગરીબને ખવડાવવું કે કયા ટાઈમે તમને એ પુણ્ય આડું આવશે એ તમને પોતાને નહીં ખબર. 4:30 થી 6 વાગ્યાની હું મારી બેચ લઉં છું અને બેચ લીધા પછી એ લોકો સાથે સ્ટુડન્ટ સાથે થોડું ડિસ્કશન કરીને પછી હું મારું ડિનર પ્રિપેર કરું છું. હું મેક્સિમમ ટ્રાય કરું કે હું ઘરના મીલ ખાઉં, ઘરેથી જ બનાવેલું ખાવાનું ખાઉં. અને પછી રસોડું વાઇન્ડ અપ કરીને બધાનું ખાવાનું પતે એટલે હું 9, 9:15, 9:30 મેક્સિમમ 10 વાગે હું મારા બેડની અંદર ડીપ સ્લીપમાં જતી રહું છું. આઈ હોપ કે તમે લોકો મારું રૂટીન જાણીને આ વિડીયો જોયા પછી તમે મારા રૂટીનમાંથી એટલીસ્ટ 10% તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એવી મારી આશા છે. અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તમારી લાઈફમાં જે ચેન્જીસ આવે ડુ શેર. મારા આ વિડીયોની અંદર તમે કમેન્ટ્સ લખી શકો છો કે તમે એ શેર કર્યા પછી તમે જે વસ્તુ તમારી લાઈફની અંદર તમે મારી સાંભળીને ઉતારી એ પછી તમારી લાઈફની અંદર શું ચેન્જીસ આવ્યો, શું ચેન્જીસ તમારી લાઈફમાં આવ્યો એ તમે કમેન્ટ્સમાં લખી શકો છો. હું તમારા બધા માટે એટલી જ પ્રાર્થના કરીશ જેટલી હું મારા પોતા માટે કરું છું. હું મારા પોતા માટે ભગવાન પાસે જ્યારે બેસું તો હું એક જ વસ્તુ કહું છું કે હું લોકોનું કલ્યાણ કરવા મેં જન્મ લીધો છે. પહેલાં મારું કલ્યાણ કરીશ અને એ જ કલ્યાણ હું લોકોનું પણ કરતી જઈશ. હું એક કલ્યાણકારી આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું પવિત્ર આત્મા છું. મને કોઈની પાસેથી કશું નહીં જોઈતું. હું બસ ખાલી આપીશ ને આપીશ. જેવી રીતે ભગવાન આપે છે એ રીતે મારે પણ બધાને આપવું જ છે. મારે કોઈની પાસેથી કશું નહીં લેવું. હું આપીશ જ્યારે મારું શરીર સ્વસ્થ થશે, કોઈને મેન્ટલી સપોર્ટ કરીને, કોઈની સાથે દવાખાને જઈને, અગર પૈસા હશે તો પૈસાએથી થોડો સપોર્ટ કરીને. આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. જેટલું પુણ્ય હું ભેગું કરી શકું એટલું હું કરીશ છેલ્લા શ્વાસ સુધી. બસ એ જ મારું લક્ષ્ય છે. તમારું લક્ષ્ય પણ એ જ હોવું જોઈએ, કેમ કે ભગવાને મનુષ્ય જીવન લોકોના કલ્યાણ કરવા માટે આપ્યું છે, ના કે બેંક બેલેન્સ બનાવવા માટે. થેન્ક યુ સો મચ. આજનો દિવસ તમારો શુભ સારો જાય, ખૂબ પ્રગતિ કરો તમે, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. મારા અંતર્મન, મારી અંતરાત્માથી તમને બધાના આશીર્વાદ છે તમારા સારા સ્વાસ્થ્ય માટે અને આગળ તમે જિંદગીની અંદર ખૂબ પ્રગતિ કરો એના માટે.